અહીંયા પિમ્પલ થાય, બહુ તાપ પડતો છે ગાઈસ. જોઈને પહેલા યાદ આવી ગયું. હા તો મિત્રો આજે છે 18/5/2026, દિવસ છે અમારો 5મો. કાલનો દિવસ અમારા માટે થોડો ટફ હતો, પણ રાતે અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. રાતે જમીનું રૂમમાં આવી ગયેલા અને હવે ઉઠી જઈએ બધા. તો એ બધાને અમે ઉઠાડી દેમ. પહેલાં અમારા કે માર્કેટિંગ હેડને અને બીજા બધા 2 જણ છે એને ઉઠાડી આવું. આ બેને પછી ઉઠાડી દઈશ. તો ચાલો પેલા લોકોને ઉઠાડવા જઈએ. આ છે એ લોકોનો રૂમ, લોક છે. ઉઠો ઉઠો ઉઠો. એ સ્કિમ્ટન ઉઠ ઉઠ. એ સ્કિમ્ટન ઉઠ. સ્કિમ્ટન ઉઠો ઉઠો. નહીં ચાલે, ઉઠો ઉઠો. 9 વાગે ગયા, ઉઠો ચાલો. આ છે અમારા મોઇનભાઈ. હાય ગાઈસ, ઊંઘ બગાડેલી છે અમારા નિકુંજભાઈ હવારમાં. જો તમે ઊંઘ બગાડો તો મેં આજે 10 વાગે નીકળવાનું છે. ચાચુ ઉઠો ઉઠો. ઉઠવાની વાત નહીં, મને તો 6:30 વાગે અગ લાગે, એટલે ઓલરેડી મેં તો પહેલા બરોબર અગી લઉં. પછી જે થોડી વાર આરામ કરવું ને પછી જરા જોઈ લઉં ને પછીની એક ઊંઘ આવે એ 8 વાગ્યા પહેલા આવે. તો એ ઊંઘ મેં અત્યારે માણી રહેલું હતો, તો મેં તો ક્યાં ઉઠી ગયેલો. એવું છે તો પાછું ઉઠી જાવ હવે. હા તો ગાઈસ, કેમ છો? અત્યારે વાગી ગયા છે 10:15 અને સવારમાં આપણા નિકુંજભાઈ આપણી ઊંઘ બગાડી છે. આયરા આ માણસ ઊંઘ તો બગાડવી જ પડે કે નહીં? આજે જલ્દી ચેકઆઉટ છે તો ભાઈ. ગાઈસ, હું રાતના થોડોક લેટ સૂતો છું એડિટિંગ કરીને. એ તો ભાઈ મે બી સુઈ જાય. મેં 2 વાગી જતા છે. તું કટતો હોય ગાઈસ, આ 2 વાગે કેમ કે શૂટ નહીં કરતો, ક્લિપ મોકલવાની બહુ વાર લાગતી છે. એક તો નેટવર્ક છે. બરાબર. કાચબા જેવું છે તે બી કેવો કાચબો? લંગડો કાચબો જેવું નેટવર્ક છે. એટલે શેર બધા 1-2 વાગી જતા છે. અને ગાઈસ, આજે આપણા નિકુંજભાઈ આપણને સર્ચ કરવા છે. કેવું છે સર્ચ જરા કમેન્ટમાં કહેજો. આ જુડિયોનું સર્ચ ઘણું સર્ચ એટીટ્યુડ માંથી એટીટ્યુડ મારી ભાઈ સર્ચ લાવતા છે. માંડવી. ચાલો મળીએ અગાડી હવે. લીડર સાહિલ પછાડી જોઈ લઉં. એનું ટેબ્લેટ લઈને આખો દિવસ એનું એડિટિંગનું કામ ચાલુ જ રહે, જેથી કરીને અમે તમને વ્લોગ અમારા જેમ બને તેમ જલ્દી પહોંચાડતા રહીએ. એક દિવસનું કામ એ પૂરો એડવાન્સ કરે. રાતે 1-1.5 વાગ્યા સુધી મીમ હોતે. એક તો કોપીરાઇટ બહુ લાગી જાય. હે ભાઈ, શું થયું? વિધાઉટ કોપીરાઇટ વાળા મીમ હોતા અમને ટાઈમ લાગે, બહુ ટાઈમ લાગે અને મીમ વગર બ્લોગ મજા નહીં આવે. તો પછી હવે અમે નીકળતા છે આટલેથી. આજનો સફર અહીંથી ચાલુ થાય છે. પ્રણવભાઈ, 2 શબ્દ. કઈ નહીં યાર, ચાલો. હાલો, આ જાજો પાણી લાવ ને બેટા. પાણી કેમ? હાલો. દવા પીવાની છે? એ આની દવા પી જાય ચાચુ. આજે મારી દવા ટેલ્મિરાઇડ એચ, જેનાથી મારું પ્રેશર કંટ્રોલમાં રહે. નહીં તો મારું પ્રેશર જરીક વધી જતું છે યાર. બૈરું બહુ ગાત દે, દવા નથી પીતા. એનો સબૂત છે. મેં દવા પીવાનું ચાલુ કરી દીધું પાછું. છેલ્લા 2-3 દિવસથી રહી ગયેલું હતું. હા તો ગાઈસ, અત્યારે આપણે ઉભી રહેલા છે આપણે એ જ હોટલ પર જ્યાં 2 દિવસથી રોકાયેલા છે. હોટલનું નામ છે લે નંદની. થાકી જતા છે તાપના લીધે. બહુ તાપ પડતો છે ગાઈસ, બહુ તાપ પડતો છે. હજુ તો અમારે રાજસ્થાન જવાનું છે. ત્યાં અમને એવો તાપ લાગવાનો છે ને ભાઈ, હવે પૂછો જ ને તમે. આપણા નિકુંજભાઈ શું કરે? ડેટા ટ્રાન્સફર કરતા આપણા નિકુંજભાઈ બિચારા. નિકુંજભાઈ કેરી ખાવડાવવાની લો. જો આપણે 1 વાગે એટલે આપણા નિકુંજભાઈ આપણને આપી બી દીધું. તૈયાર માલ આપણા નિકુંજભાઈ પાસે. તમે જે હોય તે મળી જાય. કેરી કહ્યું કે જે પીઝા વાળું મળી જાય નિકુંજભાઈ. નહીં મળે, પિઝા તો મળે જ નહીં. કેરી મળી જાય. કેમ કે મેં ઘરેથી કેરી લાવું છું. હજુ તો કેસર આવતી છે. નિકુંજભાઈ ઓર્ડર કરાવેલી છે અમારું.
બધું ખાસ કરું અમે તો આ ટ્રીપ પર. તમે કાલે અમારી સાથે બનેલા રહ્યો. બહુ उतर मेरे सामने यो 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 बनता है रैपर यो यो बनता है रैपर કેમેરા ભાઈ સાબત છે, પછી પાછળ તાપના यो यो बनता है रैपर कैमरा साफ कर એ આપણા સાજિદભાઈ આજે આપણા બહુ ફોર્મમાં છે, બહુ નાચતા છે. चश्मा उतार सब क्या देखना पड़ रहा है. હા તો ગાઈસ અત્યારે અમે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે, એના માટે આપણે થોડીક આપણી ગાડી એવું એડજસ્ટ કરી રહ્યા છે. આ છે આપણી ઓડી અને આ છે આપણી ટ્રાવેલર. બંને ગાડી હવે મુકાઈ ગઈ છે, તો હવે આપણી વિડીયોની શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે જેઆઈ પરફ્યુમનું અહીંયા પ્રમોશન કરાવ્યું છે, એટલે કરજણના બે ઇન્ફ્લુએન્સર મારા દોસ્તાર મળ્યા, એ લોકો આવેલા છે અને કરજણમાં ખાસો એ લોકોનો હોલ્ડ છે, તો એ લોકોએ આપણાને એડ ઉતારી આપી. અને તમને કહું ને, કરજણ અને કરજણની આજુબાજુની જનતાને મેં નમ્ર અપીલ કરું કે તમારે કોઈ પણ પ્રમોશન હોય તો મનભાઈ અને સાગરભાઈનો તમે કોન્ટેક કરો. એ લોકોનું કામ બહુ સરસ છે, અમે એ લોકોનું કામ બી જોયું, એ લોકોનો સ્વભાવ બી બહુ સરસ છે. અને કરજણ ગામે અને આ બેઉ ભાઈઓએ અમને ખૂબ સપોર્ટ કર્યો. એમની આઈડી તમને ડિસ્પ્લે પર આપેલી જ છે. સાગરભાઈ કંઈ કહેવા માંગતા હોય તો યાર. તો મિત્રો રંગ જોમે કે પછી જંગ જોમે, પણ જીઆઈ પરફ્યુમની ટીમ જ્યાં પણ પહોંચે ને ત્યાં મારા કલેજાઓ આખો માહોલ જોમે. એક નંબર મારા ભાઈ મનભાઈ. અને ચાલ. જીઆઈ પરફ્યુમ ને સપોર્ટ કરો. તમે એકવાર જો પરફ્યુમ લગાવશો ને એટલે બોસ તમને મજા આવી જવાની છે. કોઈ તમે લગાવીને જશો, બાઇક પર બેસાડીને જશો એટલે તમને 100% પૂછશે કે પરફ્યુમ લાયા કઈ છે, એટલે કહી દેવાનું કે જીઆઈ પરફ્યુમ અને પરફ્યુમ લેવાનું જીઆઈ નું મિત્રો ભૂલતા જ નહીં. ચાલો થેન્ક યુ. ગાડી અમને બહુ એકદમ ખતરનાક વસ્તુ દેખાઈ ગયેલી છે, તો એની માટે અમે થોડી ગાડી ધીમી પાડી. જો આ પછાડીથી અમને ઓવરટેક કરે છે. આ ચાલ્યો મૈયતનો સામાન, પરણેલા વ્યક્તિઓનો મૈયતનો સામાન. જે પણ બૈરા લોકોએ ઓર્ડર કરાવવો હોય તો અલગના ટેમ્પાના નંબર જોઈ લેજો, એ લોકોને ઓર્ડર કરાવી દેજો. અને પછી તમે જાણે તમારી વાત. આ તો મેં ખાલી જતા બતાવી દીધું, દેખાઈ ગયું એટલે તમને બતાવી દીધું. હા તો ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છે કરજણથી વડોદરા જવા માટે. આ અગાડી આપણી ઓડી ચાલી રહી છે અને આજુબાજુ છે આપણા મને દેખાડું નથી કઈ, એટલે સંજુભાઈ જે આપણને વડોદરા લઈ જતા છે. આપણી ડ્રાઇવિંગ સ્પીડ કાફી સરસ છે એમ તો. થેન્ક યુ. આપણે એક ટાઈમ વાગે ને એટલે આ ભાઈનો આ જે એક્સિલેટર પર જે પગ છે ને એવો ચમચો આપી દે ને ભાઈ, જોવાનું જ નહીં, પોલ વોકર ને બી નહીં કાઢે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? ઓકે સાજુભાઈ બરાબર ને? ના ભાઈ ના, આપણે શાંતિથી ગાડી ચલાવવાની છે. આપણે આખું ઇન્ડિયા ફરવાનું છે એટલે આપણે સેફ ડ્રાઈવ કરવાની છે. અને સોરી મેં સીટ બેલ્ટ નથી માર્યો છે એના માટે. सॉरी હા તો મારી દે. બેલ્ટ મારતો છું. સેફટી ફર્સ્ટ ભાઈ, સેફટી. પણ હા ભાઈ નિકુલભાઈ તમને નહીં બોલો યાર, હું કેમ જોયા કરે. આપણે તો ડેટા ટ્રાન્સફર કરતા છે સાથે. નિકુલભાઈ બિચારા આવું જ આખો દિવસ આવું જ કામ કરતા હોય, ડેટા ટ્રાન્સફર કરતા હોય, કાં તો કોઈ એકબીજાને ક્લિપ મોકલાતા હોય. અને આપણે બી શાંતિથી નહીં બેઠેલા હોય, આપણે બી એડિટિંગ એવું કરતા હોય, એટલે અમારી ગેંગમાં કોઈ શાંતિથી નહીં બેઠેલું હોય. આ ભાઈ ડ્રાઇવિંગ કરતા છે, આ છે મોહિતભાઈ છે, પ્રણવભાઈ આપણા કેમેરામેન છે. ચાલો મિત્રો હવે ડાયરેક્ટ આપણે વડોદરા ગયા એના પહેલા જ્યાં કરીએ સ્ટોપ કરીએ ત્યાં મળીએ. સો ગાઈસ અમે હસી મજાક કરતા બરોડા પહોંચી ગયા છે. તો ગાઈસ અમે આવી ગયા છે બરોડામાં હવે શેરડીનો રસ પીવાના છે અને કેરીનો રસ પીવાનો. આ ગાઈસ શેરડીનો રસ, આપણો રસ તૈયાર થઈ ગયો છે અને આ ભાઈનો આ કેરીનો રસ પીવો છે. આ ભાઈ બપોરે હોય ને તો શેરડીનો રસ પીધેલો ખાવા કેવો? ના મને કેરીનો રસ જ ભાવે. ભાઈની લાગે કેરી બહુ ફેવરેટ છે, ખબર નહીં શું છે ભાઈ. ખાસ કેમ તને જો કેરી ખાય ને ત્યારે મેં આપણે કેરી પરમ દિવસે ખાધી ને તો મને અહીંયા પિમ્પલ થાય. પિમ્પલ બૈરી છે ને એટલે લેડીઝને નહીં બધાને જ પિમ્પલ થાય. અમારે કઈ નહીં થાય. હા તો મિત્રો આપણો રસ આવી ગયો છે સુગર કેનનો. હવે એને ચાખીએ. આપણને તો ભાઈ આપણા મડોલીના રસની યાદ આવી ગઈ આ રસ પીને.
હવે પણ શું કરીએ, બહુ દૂર આવી ગયેલા છે એટલે હજુ તો દૂર જવાના રાજસ્થાન એટલે મડોલી હવે જવાય નહીં. આપણે નિકુંજભાઈ જાક આપણે જવા મોઢા નથી દેખાતા. હા નિકુંજભાઈ કેરીનો રસ લીધેલો છે. ના અંદર આપણા ડ્રાઈવર એટલે સોરી સંજુભાઈ अरे कौन भौंक रहा है ये बदतमीज? એક ઇધરમાં જ પડે. કેવો લાગ્યો રસ? રસ તો સરસ છે, બહુ સરસ છે. તને- ઠંડીમાં બહુ તને મોડોલીના રસની યાદ નહીં આવી? હા મોડોલી વાળા રસની યાદ નહીં આવી? મરોલી આ જોઈને પહેલા યાદ આવી ગયું મને. મરોલીમાં અમે બહુ પીતા. હા જોયું ગાઈસ, કીધું ને મોડોલી તે મોડોલી. કઈ બાજુ મોડું? હવે આને સમજાવવાનો એક તો પાછો મોડોલી એટલે ચાલો. गजब बेइज्जती है. હા તો ગાઈસ અત્યારે ત્રણે રસ પી લીધો અને પેટમાં મસ્ત ઠંડક લાગતી છે. અને હવે તમે અમારી આગળ જતા વ્લોગમાં અમારા ત્રણની તમે ખાલી મસ્તી જોજો. હું તમને અમારા ત્રણની આઈડી અહીંયા ડિસ્પ્લે પર મેન્શન કરી દેવા. અમને પણ તમે ઇન્સ્ટા પર ફોલો કરો. બોલી હું કેવું છે તમારે નિકુંજભાઈ? અમારે અમને ફોલો કરી દેજો. અમારી મસ્તી અમે વ્લોગ રાજસ્થાનથી અમે ઇન્સ્ટા પર બી આવું, બધે આવું. તમે ખાલી અમને ફોલો કરી લેજો. અને જેઆઈ પરફ્યુમ ને ફોલો કરવાનું ભૂલતા નહીં. यूट्यूब चैनल ને में પણ सब्सक्राइब સબસ્ક્રાઇબ કરવાનું करना ભૂલતા નહીં. ચાલો. यहाँ हैदराबाद जीत गई और चेन्नई हार गई है और इसका रिएक्शन देखो गाइस. थोड़ा रिएक्शन तो कर दो भैया. રિએક્શન આપજો બ્લોગમાં. ऐसा नको करो, थोड़ा रिएक्शन दे दो. પબ્લિક ये સમજ देखो, ગઈ, आंसू પબ્લિક देखो, સમજ ગઈ, इसके आंसू देखो निकलने वाले हैं, પબ્લિક સમજ निकलने ગઈ ही वाले હાથ हैं, દેખ કે. निकलने ही वाले हैं इसके आंसू. પબ્લિક समझ गई. અંદર આંસુ ગાઈસ દબા के रखे भाई ने बेचारा. जोकर है ये साला. रिएक्शन करनी, रिएक्शन लेनी. हाँ ना. क्या नहीं ये कर. भाई मजा आया. तो मित्रों हमारा रूम नो टूर ये तो शुरू होते ही ख़त्म हो गया. आ हमारी मजूरी करेली त्या हमारा कपड़ा ने आ हमारा मार्केटिंग हेड. કપડા ધોયા ને ત્યારે લાગ્યું કે બૈરા લોકોને ખરેખર આપણે વોશિંગ મશીન ઘરે અપાયો દેવું જોઈએ. ઓછું માન આપતા છે કે એ લોકો ખરેખર જરા 1 મિનિટ ચાલુ રાખજો. એ લોકોને ખરેખર આજે કપડા મેં જાતે ધોયા ખબર પડી કે કેવું કમર દુખે ને કેવો હાથ દુખે ને હરખું બેતાની પલાઠી વાળીને કપડાં ધોયા અમે. એક અનુભવ લીધો. કઈ પલાટી વાયરી નથી ગાઈસ. અમે હજુ ગાડીને ઓડીનું કામ કરાવે ગયા ને એટલે એ લોકો તો વોશિંગ મશીનમાં કપડાં જાય તેમાં પિક્ચર પતી ગયેલા છે એ લોકોના. ને પાછા બૈરાને કમ્પેર કરે એમ. તમે કંઈ કહેવા માંગતા હોય તો ભાઈ બોલો ને, જરા કંઈ સારી વસ્તુ બોલો ને. કપડાં ધોઈને કેવું લાગ્યું તમને? કપડાં ધોઈને એવું લાગ્યું કે ઘરે ખરેખર બૈરા લોકોને જે લોકોના વોશિંગ મશીન નહીં હોય હા તો અપાઈ દેવું જરૂરી છે. કારણ કે બૈરા કેમ આટલા અકળાય કપડાં ધોવાથી તે આજે અમે ધોયા તો અમને ખબર પડી. તો પછી એવું હોય તો મારી વાલી કાકીને તમે અહીંયાથી ઓર્ડર કરાવી દો તો ઘરે સામાન પહોંચી જશે. હમણાં ઓર્ડર થાય એવું નથી કારણ કે હમણાં આપણે જે છે ને જરા ફ્રી આવી ગયેલા છે એટલે ઓર્ડર હમણાં નહીં થાય. પણ આવતા મહિનામાં મહેમાન તને પ્રોમિસ છે આવતા મહિનામાં મેં ઘેરે નહીં આવે કંઈ વોશિંગ મશીન ઘેરે આવી દે. સારું ચાલો, તે છતાં અમે હું જરાક બીજા બધાના કારનામાં બતાવી આવું એ શું કરતા છે. હું કરતા છે તે જો ને આપણે આવતીકાલનો બ્લોગ 7 શરૂ થશે ઇંગ્લિશમાં. હા બધા ઇંગ્લિશ ફરજિયાત બોલવાનું. આવડે કે નહીં આવડે? આવડે કે નહીં આવડે નહીં. આઈ નો વેરી વેલ ઇંગ્લિશ. આઈ એમ ઓલ્સો I am very well educated more than you. ભાઈ અમારા મોહસિનભાઈની ઇંગ્લિશ સાંભળીને તો બહુ મજા આવી ગઈ. હા જરાક હું તમને આ અમારી નેક્સોન હોટલ છે એનો હોલવેઝ આવ્યો. આ એક અહીંયા એડિટરની આ એક વાલ છે અમારા ગ્રુપનો. ભાઈ જરાક એમ લાઇટમાં આવે એટલે તારું મોઢું દેખાય. તો સાજીદનું મારું નહીં. બધા હરકત છે. હા જો આ આપણી રોશનબેન, આ બધાની મજૂરી જોઈ લઉં.
અમે તમને પહેલાં અમારા રૂમની મજૂરી તો બતાવી દીધી, હવે આ જોઈ લો. હવે આપણે એ લોકોને એક સવાલ પૂછીએ, એ લોકો એનો જવાબ આપશે. ભાઈ, આજે તમે જાતે કપડાં ધોયા તો તમારી ફિલિંગ શું છે? એ માર્કેટમાં આવો જરાક, લાઈનમાં ઊભા રહ્યો. આજે હું તમને સવાલ કરી પહેલાં બધા ઊભા થાય. તો આજે અમારી જીઆઈ પરફ્યુમની ટીમ અહીંયા ઊભી છે. એક હું ને એક મોહસિનભાઈ તમને બતાવીને આવ્યો તે. હવે આપણે આપણા માણસોને આ જોઈ લેજો, બધાના મોઢા જાતે કપડાં ધોયેલા છે. આપણે કેટલા હતા પણ ધોવડાવ્યો ને આપણે. એટલે આ અમારી મજૂર વર્ગ ટીમ. પૂછો કઈ રીતે કપડાં ધોયા. હા ભાઈ, કપડાં ધોવાનું તમે શું કહેવા માંગો છો? કપડાં ધોયા તો કેવું લાગ્યું તમને આજે? બહુ યાદ આવી ઘરની બહુ યાદ આવી. કમર બમર દુખતી થઈ ગઈ. હવે ખબર પડી કે કપડાં ઘરે મમ્મી કેવી રીતે. તો ગાઈસ, આ લોકોને વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી બી કમર દુખી જાય છે. તમે વિચાર કરો આ લોકોની. હું It was at this moment that he knew he fucked up. કયા લેવલના માણસ છે આ લેજન્ડ? આ અમારો લેજન્ડ છે જે વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી બી એને ઘરની યાદ આવી ગઈ. તો એને શું કેવું? હે, એ આપણો કાલુ. ચાલો, એ આપણો કાલુ. ચાલો ગાઈસ, મળતા રહે. તે એકવાર પાછું આ બેલ તમને સંભળાવી દે. મેં મોહસિનભાઈને મળાવી લાવી પાછો. યસ સર. ચાલ હવે ચાલ.